હવે હું આપની સમક્ષ માજી ધારાસભ્ય ડેડિયાપાડા શ્રી મહેશભાઈ વસાવાને આમંત્રિત કરું છું, જેઓ આપણને ટૂંકમાં એમની વાતો રજૂ કરશે. એમને આપણે ખૂબ શાંતિથી સાંભળીએ. ખૂબ અનુભવી વ્યક્તિ છે, એમને આપણે સાંભળવાના છીએ. મહેશભાઈ. સીતાબેન સુરેશભાઈ વસાવા, વાલિયા તાલુકા પ્રમુખ, એમનું પણ આપણે સ્વાગત કરી લઈએ છીએ. જય આદિવાસી, જય આદિવાસી. ખાસ આજે આપણે વસાવા સમાજ તરફથી આજે ભેગા થયા છે. આ વસાવા સમાજ આ પ્રોગ્રામની અંદર આજનો જે પ્રોગ્રામ ઝઘડિયા તાલુકાનું બલેશ્વર ગામ અને એ બલેશ્વર ગામની અંદર જે આયોજન થયું છે, કાર્યકારી અધ્યક્ષ વસાવા સમાજના ચંદ્રકાંતભાઈ થકી અને સમાજના વસાવા સમાજના આગેવાનો, ખાસ કરીને આ સ્ટેજ પર પધારેલા આપણા સમાજના આગેવાનો, રાજકીય હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી, માજી ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, સાથે ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તથા આયોજક કરતા સૌ કાર્યકરો, સાથે પત્રકાર મિત્રો અને સૌ અલગ અલગ ગામડાઓમાંથી આવેલા વસાવા સમાજ અને આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને જય જોહાર. ખાસ કરીને સમાજની આજે વાત કરવાની છે, કેમ કે રાજકારણની વાત તો ચાલે એવી નથી અહીં ગાડી. કેમ કે યુવાનોનો રોષ આજે રાજકારણ માટે ભેગા નથી થયા, પણ સમાજનો કેવી રીતે વિકાસ થાય એના માટેની આપણે વાત કરીશું. અને સમાજ જ્યારે ભેગો થાય છે, પણ સમાજે આગળ કેવી રીતે વિકાસ થવો જોઈએ, કે સમાજને હું તમને ખાલી 4 કારણો આપીશ જેના લીધે વિકાસ થશે. બધાએ શિક્ષણ મેળવવાની તો વાત કરી, કંઈ વાંધો નથી, આપણે શિક્ષણ પ્રાયોરિટી આપીએ, પણ શિક્ષણ કાળે મેળવી શકો કે આપણી પાસે પૈસા હોય તો શિક્ષણ મેળવી શકીએ. પૈસા કેવી રીતે લાવી શકાય? કોઈથી લૂંટી નહીં લેવાય, કોઈથી તો માંગી નહીં શકાય, પણ આદિવાસી સમાજ એટલે આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પરનો માલિક અને જળ જમીન જંગલનો માલિક છે. છતાં બી આજે આ સમાજ આપણો ગરીબ છે. આ સમાજને શિક્ષણ આપવાનું કારણ શિક્ષણ આપ્યું નથી. ઘણી સરકારો આવી, હું કોઈ પાર્ટીની વાત નથી કરતો, પણ એક ભારત દેશના નાગરિક અને એક આદિવાસી હોવાને નાતે હું જે આ 75-76 વર્ષ થયા એની અંદર સરકારો આવીને ગઈ, પણ સૌથી વધારે પછાત જો હોય તો એ આદિવાસી સમાજ છે. એ અહીંનો જળ જમીન જલનો માલિક હોવા છતાં આપ તમે જોઈ લો, 2 ટકના રોટલા માટે આજે પણ આ સમાજે અહીંથી પોતાના ઘર બહાર છોડીને શહેરો તરફ જવું પડે છે, ફેક્ટરીઓ તરફ જવું છે. એટલે મિત્રો, આ પરિસ્થિતિ જે પેદા થઈ છે એ જે આ દેશની અંદર જે જાતિવાદ અને જે બનાવવામાં આવ્યું છે, ખાસ કરીને મને આજે આનંદ તો એ થાય છે, પણ પહેલી વાત હું એ વાત કરું કે અમે બધા રાજકારણીયા લોકો છે. રાજકારણ તો ખરું, પણ રાજકારણીયા લોકો આ સમાજના જો ભાગલા પાડતા હોય તો અમે રાજકારણીયા લોકો પાડીએ છીએ.
ચૂંટણી આવે ને સમજી જાઓ કઈ વાંધો નહીં, ચૂંટણી બધા લડી લો, પણ ચૂંટણી પૈતા પછી પાછા ભેગા થઈ જાઓ. બરાબર છે? આ તો વર્ષોના વર્ષ લગી આપણે લડાઈ કરતા રહીએ અને મારામારી કરીએ, પોલીસ સ્ટેશનમાં જઈએ, કોર્ટોમાં જઈએ, આપણો સમાજ એની અંદર દુઃખી થઈ જાય છે, પણ એના વારે કોઈ નથી આવતા. એટલે રાજકારણ જે છે ને આ સમાજની અને લોકશાહીની વ્યવસ્થા માટે છે, બનવા જોઈએ. અનામતની સીટો છે આપણે ત્યાં, સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય, પણ આજે મને ગર્વ એ વાતનો છે કે આદિવાસી સમાજમાં અને ખાસ કરીને વસાવા સમાજમાં આજે જે અધિકારી ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી છે વસાવા કમલેશભાઈ, જે એમણે વાત કરી બહુ જબરજસ્ત વાત છે. એવી જ રીતે આ સમાજના બધાને એકાએક યુવાનને પોતાના મા બાપને ઈચ્છા હશે કે અમારો છોકરો પણ ક્લાસ 1 અને ક્લાસ 2 બની શકે, પણ સાથે સાથે બેન જે ટીડીઓની અંદર કે ક્લાસ 1 છે, એમણે કીધું કે ટીટોડીના ઈંડા દરિયો લઈ જાય છે, તો આદિવાસીઓનું ખનિજ કોણ લઈ જાય છે? જ્યારે દરિયા માટે જ્યારે ટીટોડી આટલી એ પણ એક જીવ છે, એ બોલતો નથી, પણ જ્યારે એ પોતે સંકલ્પ કરે છે ત્યારે દરિયાએ પણ ઝૂકવું પડે છે. તો આદિવાસી સમાજે પણ આના માટે લડવું પડશે. તમારી જળ જમીન જંગલ લૂંટાય છે તો એને બચાવવું પડશે ને. આપણે એવું નથી વિકાસ માટે તમે લઈ જાઓ, તમે અમારા ત્યાંથી રેતી લઈ જાઓ છો, કપચી લઈ જાઓ છો, પાણી લઈ જાઓ છો, જંગલો લઈ જાઓ છો, અમને તમે લોકો લૂંટીને લઈ જાઓ છો, પણ તમે જે લઈ જાઓ છો એ છીનવીને લઈ જાઓ છો. મિત્રો, એને છીનવવા નથી દેવાનું, આપણે એને આપવાનું છે. એનું દામ, એના જે પૈસા આવે આ વિસ્તારની ગ્રામ પંચાયતો અને આ વિસ્તારના લોકો માટે વપરાવા જોઈએ, તો શિક્ષણ આવશે. પહેલી વાત, આ નર્મદા અને તાપીની વચ્ચેની વાત કરું છું. ડેડિયાપાડા તાલુકો હોય, સાગબારા તાલુકો હોય, સોનગઢ હોય, માંગરોળ હોય, ઝઘડિયા, વાલિયા હોય, સાહેબ સિંચાઈનું પાણી નથી. મારે આજે કેવું છે કે અહીંના જે હોદ્દેદારો છે, સાંસદ સભ્યશ્રી છે, ધારાસભ્યશ્રી છે, એમને પણ મારું આહવાન છે. અમે બી બન્યા છે, અમે બી ધારાસભ્ય બન્યા હતા, સંઘર્ષ કર્યો છે. અને દેશની અંદર આપ જોઈ લો કે એક વસાવા તરીકે કોઈ માને કે નહીં માને, છોટુભાઈ વસાવાએ આખા દેશની અંદર એક વસાવાનું નામ ઉજાગર કર્યું છે. છોટુભાઈ વસાવાએ ઘણા સંઘર્ષ કર્યા અને દેશની અંદર આજે નામ છે. આજે ઘણી જગ્યાએ બીજા રાજ્યોમાં જઈએ, કોઈ બીજા શહેરોમાં જઈએ, ઘણી વખત પૂછવામાં આવે વસાવા, હા તે છોટુભાઈ વસાવાના આ જે એક પહેચાન છે. તો ખાસ કરીને વધારે ભાષણ તો નથી કરતા, પણ હું ખાલી આ ભરૂચ જિલ્લાનું અને નર્મદા જિલ્લાનું એક ઉદાહરણ આપું. શિક્ષણ મેળવવું હોય તો બધાએ આપણે ભેગા થઈને રાજકારણીઓ, અધિકારીશ્રીઓ અને સમાજના આગેવાનો આ બધાએ ભેગા થઈને આપણું જે આ વસાવા સમાજ મંડળ છે એના મારફતે આજે વિસ્તારોની અંદર ઇન્ડસ્ટ્રીયલ આવેલો છે, કોરી ઉદ્યોગ આવેલા છે ને અનેક ખનિજો છે. એની અંદરથી આ સમાજ તરીકે CSRનું ફંડ મેળવીને આ સમાજનું જે રજિસ્ટ્રેશન થયું છે એની અંદર ફંડ ભેગું કરી, લોકોનું પણ ફંડ ભેગું થાય, અધિકારીઓ પણ ફંડ આપે, અને રાજપાડી હોય કે ભરૂચ હોય કે ઝઘડિયા હોય, ત્યાં ગાડી એક મોટી 10 થી 15 એકર જમીન રાખીને અહીં ગાડી શિસ્તનું એક સંકુલન ખોલવું જોઈએ. ત્યાં આશ્રમ બી હોવું જોઈએ, 1 થી 12 સુધી પણ હોવું જોઈએ, નર્સરી પણ હોવી જોઈએ અને કોલેજો પણ હોવી જોઈએ. અને સરકાર થકી પણ આટલી બધી યોજનાઓ અને ગ્રાન્ટો છે ટ્રાઇબલ માટે, એની અંદરથી બી આપણે બધા ભેગા થઈને માંગણી કરીએ તો નથી માનતો કે આ વિસ્તારની અંદર કોઈ શિક્ષણ વગરનો રહી જાય. એટલે આપણે 4 જરૂર છે: સિંચાઈ,
શિક્ષણ, આરોગ્ય અને રોજગારી. નોકરી તો જોઈશે ને ભાઈ, કેમ કે નોકરી નથી એટલે બિચારા અત્યારે મોબાઈલોની અંદર લાગી ગયા. સૌથી વધારે મોબાઈલ જરૂરી બી છે, પણ મોબાઈલ સૌથી વધારે ખરાબ અનુકરણ વધારે કરી રહ્યા છે. ખાસ કરીને કીધું કે બધા ડીજેની અંદર લોકો વધારે જાય છે. સંસ્કૃતિ ધીમે ધીમે ભૂલતા ચાલ્યા આપણા લોકો, પણ સંસ્કૃતિ પણ આપણે જાળવવી પડશે. અને સમાજને એક રાખવું હશે તો સૌ આજે બધા ભેગા થવું પડશે. ભલે ચૂંટણીઓમાં કોઈના વિશે આમ તેમ થોડું બોલાયો છે, કોઈ એ હોય, પણ સમાજ રીતે બધાએ ભેગા થવું પડશે. વસાવા સમાજ તરીકે ભેગા થવું પડશે. અને ગુજરાતની વાત કરું અને દેશની વાત કરીએ છીએ તો એક આદિવાસી સંગઠન પણ બનાવીને આ સમાજની અંદર આદિવાસી સમાજના મહાસંમેલનો થવા જોઈએ. અને ખાસ કરીને આ મારા વસાવા સમાજને જે અધિકારીઓએ વાત કરી, સંમેલન તો થવા જોઈએ, પણ સાથે સાથે શિબિરો પણ થવી જોઈએ કે જેને લીધે આખા દિવસનો પ્રોગ્રામ હોવો જોઈએ, 2 દિવસનો પ્રોગ્રામ હોવો જોઈએ કે જેને લઈને યુવાનોને જે ભણેલો ગણેલો વર્ગ છે એમને આપણે શિક્ષણ આપી શકીએ. તો હું નથી માનતું એકાએક જિલ્લામાં, એકાએક તાલુકામાં, એકાએક ઘરની અંદર IAS IPS ઓફિસર હશે, શિક્ષક હશે, તલાટી હશે, હરેક જાતના અધિકારી હશે એવું મારે માનવું છે. તો આ સમાજને રાહ ચીનનારા જે આજે ભેગા થયા છે એ સૌ બધાને અમારી જે અપીલ છે કે આવી શિક્ષણની શિબિરો રાખે, સામાજિકની શિબિરો રાખે. આપણે સમાજ કેવી રીતે બચાવી શકીએ, આપણી સંસ્કૃતિ પ્રકૃતિ કેવી રીતે બચાવી શકીએ, આપણા જળ જમીન જંગલ કેવી રીતે બચાવી શકીએ, એની પર આપણું ફોકસ હોવું જોઈએ. ને ખાસ કરીને આપણે શિક્ષણને વધારે આગળ લઈ જઈએ અને આ સમાજને શિક્ષિતથી જ આપણે અજવાળો આપી શકીએ એવું આ સમાજના લોકોને, અમારા યુવાનોને પણ અપીલ છે, વડીલોને પણ અપીલ છે અને બહેનોને પણ અપીલ છે અને અમારી જેવા રાજકારણીઓને પણ અપીલ છે. ખાસ કરીને સૌ આજે આ મંચ અમને આપવામાં આવ્યો એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર મહેશભાઈ વસાવા.